અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાંથી આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા, જેમાં યુએન મહેતામાં જે સફાઈ કર્મીઓ હતા તેમને જબરદસ્તી ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા ગટરની અંદર, અને તેમાં 2 સફાઈ કર્મીઓના મોત નીપજ્યા છે. હવે આ ઘટનાને લઈને તેમના પરિવારજનોના નિવેદનો સામે આવ્યા છે ને તેઓ ન્યાય માટે ઝંખી રહ્યા છે. ન્યાય માટે તેઓ શું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આપણે વિકાસની વાતો કરીએ છીએ, આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, પરંતુ આ વિજ્ઞાનનો જે સમય છે, વિજ્ઞાનનો કાળ છે, એમાંય અત્યારે વિકસિત કહેવાતા અમદાવાદમાંથી સૌથી હાઈએસ્ટ કહેવાય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલતી એવી હોસ્પિટલ યુએન મહેતામાંથી સાવ શરમજનક ઘટના સામે આવી છે. યુએન મહેતામાં જે સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમને જબરદસ્તી ગટરમાં ઉતારવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે જો તમે ગટર સાફ કરવા અંદર નહીં ઉતરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, કાલથી નોકરીએ ના આવતા. 2 ટંકનું પોતાનું અને પરિવારનું રડવા માટે સફાઈ કર્મીઓ ગટરમાં ઉતર્યા, અને ગટરમાં ઉતરતાની સાથે ગેસની ગૂંગળામણના કારણે તેઓએ જીવ ગુમાવ્યો. 3 કર્મચારીઓ ઉતર્યા હતા, એકની સ્થિતિ ગંભીર છે, 2 મોતને ભેટ્યા છે, અને હવે આ મામલે તેમના પરિવારોની વેદના સામે આવી છે. અહીં સાંભળે એમના પરિવારજનો આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. મારો છોકરો છેલ્લા 1.5 વર્ષથી અહીંયા નોકરી કરે. શું નામ? સાહિલ કિરીટભાઈ નાડિયા. ઓકે, બરોબર. એના ટોર્ચર કરતા હતા તો ભાઈનો 15 દિવસ સસ્પેન્ડ કરી નાખતો હતો આજ આ ગટરમાં ઉતારવા માટે. ના ઉતર્યો, ફરીથી બોલાયો તો આજ સાહેબોએ એને જબરજસ્તી છે ને એને 3 દિવસ ઓટી કરાવી, અને 4થા દિવસે ઓટી કરાવીને ત્યારે મારા છોકરાને આવું બન્યું છે. અંદર ઉતારવાથી મારો છોકરો ગુંગળાઈનો એક્સપાયર થઈ ગયો. જબરજસ્તી કર્યું, ઝાંપેથી પકડીને લઈ ગયા હતા એને કે તું ઓટી નહીં કરે તો કે તને સસ્પેન્ડ કરી નાખીશું ફરીથી. તમારે ન્યાયની માંગણી શું છે? સાહેબ અમે તો કાલના 24 કલાક થઈ ગયા, અમને કોઈ ન્યાયની માંગણી મળી નહીં. ન્યાય બી નથી મળતો, કોઈ અમને જવાબ બી કોઈ આપતું નહીં. કોઈ ડોક્ટર જવાબ નહીં, કોઈ પોલીસ જવાબ નહીં, કોઈનો જવાબ નથી મળતો. અમને ન્યાય જોઈએ છે. મારા ભાઈને 3 દિવસથી બહુ જ હેરાન કરે છે, ગંદી ગાળો બી આપે છે, અને હેરાન બી બહુ કરે છે, અને જબરજસ્તી ડબલો કરાવડાવે છે ગંદી ગાળો આપી. અને નહીં કરતો તો એમ કે છે સાહેબો લોકો, પિનાકીન સાહેબ છે, કુનાલ સાહેબ છે, મિસ્ત્રી સાહેબ છે, અને પેલા શું નામ છે જેબી સાહેબ છે. તો આ 4 સાહેબો છે ને બહુ જ ત્રાસ આપે છે મારા ભાઈને. એમ કે છે નીકાળી આપીશ, મિડલ ક્લાસના માણસો છે, તમે આવા છો ને તેવા છો ને એવું બધું સંભળાવે છે અમને. એટલે આવું બધું કે છે અમને. એટલે અમે શું કરીએ? ન્યાય બી નહીં અપાવતા, કોઈ કશું નહીં કે, ડોક્ટર બી કઈ જવાબ આપતો નથી, મીડિયાવાળા બી કઈ જવાબ આપતા નથી, અને પોલીસ બી જવાબ કોઈ આપતી નથી હરકી રીતે. બધા ફરાઈ કરે છે અમને. તમારા ભાઈનું નામ શું? સાહિલ નાડિયા નામ છે મારા ભાઈનું. મૃત્યુ થઈ ગયું છે. અહીં તમે પરિવારની વેદના સાંભળી. હવે આ વેદના સાંભળવામાં તો આપણને એવું થાય છે કે આ કઈ રીતે બની શકે કે વિકસિત અમદાવાદ, વિજ્ઞાનથી ચાલતો દેશ, આપણે વિજ્ઞાનનો કાળ કહીએ છીએ, એઆઈ આવી ગયું, વિશ્વગુરુની વાતો કરીએ છીએ, તેમ છતાંય દલિતોને ગટર સાફ કરવા માટે ગટરની અંદર ઉતારવામાં આવે છે. મરી જાય છે જો લોકો ગટર સાફ કરવા ઉતરે છે તોય એમને કાંઈ પડી નથી. એમને કાયદાની બીક નથી. કાયદો ના પાડે છે કે તમે કોઈ સફાઈ કર્મચારીને ગટરમાં ના ઉતારી શકો, તેમ છતાંય ગટરમાં ઉતારવામાં આવે છે. અને હદ તો ત્યાં થાય છે કે જે હોસ્પિટલ જે લોકોના જીવ બચાવવા માટે હોય છે, એને લોકોના જીવ બચાવવાના હોય, એ લોકોને મોતના મુખમાં મોકલે છે જબરદસ્તી એવી ધમકી આપીને કે જો તમે આ સફાઈ નહીં કરો, તમે ગટરમાં નહીં ઉતરો, તમને નોકરીમાંથી કાઢી મૂકશું. આ કઈ હદની વાત થઈ? અને હજુ સુધી આખો 24 કલાક વીતી ગયા, ગઈકાલની વાત છે. આજે પણ આટલી બધી હોબાળો થયો યુએન મહેતાની બહાર, તેમ છતાંય હજુ સુધી હોસ્પિટલ સત્તાવાર રીતે એક નિવેદન આપવા તૈયાર નથી. હજુ એ પોતાની જવાબદારી લેવા તૈયાર નથી. પરિવારજનો નામ સહિત આરોપ લગાવી રહ્યા છે લોકો ઉપર, પણ હજુ સુધી કોઈ પણ જવાબદેહી લેવા માટે તૈયાર નથી. આખો વિડીયો તમે જોયો, પરિવારની વેદના જોઈ. આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.